રાત જોઈ રહ્યા હતા આપણી આંખો જેમના બહેનો તો બેઠેલા છે આપણા બધા બાળકો પોતાનું સ્થાન લઈ લો હાલો બધા આવી જાઓ અને કેમેરા ટેબલ પાછળના સાથે બેઠક વ્યવસ્થા હોય તો કોઈ ઉભા ના રહીએ જેમને જે અનુકૂળ લાગે તમારા મિત્ર વર્તુળમાં ગ્રુપમાં ગોઠવાઈ જાઓ બેન કહેવાય કે એને બોલતી ને હાલતી તમારે દર્શન કરવા હોય તો એના સેવક ભુવાના કાંઠે આવે ત્યારે મેલીના દર્શન થાય તો એવા સેવક કહેવાય માના ચરણોમાં જેમને પોતાનું જીવન અર્પણ કર્યું છે એવા ભુવાજી દોલતસિંહ માટે જોરદાર તાળીથી આપે તાળીઓના ગગારથી ઉઠાવશું એમની આ સેવા છે અને માના આશીર્વાદ છે ગામ ઉપર આ જેનો લીલડો માંડવો કહેવાય આ હા હા સોરે કરણો માંડવો અને આમ જોવો તો ખરો ગુજરાતના અને કૃષ્ણાબેન ને વિનંતી કરીએ કે મમતાબેન ચૌધરીનું ફુલારથી અને સાલથી સ્વાગત કરે હા મોં જોરદાર તાળીથી આપે તાળીઓના ગગડાટથી દાસુભાઈ મમતાબેન ચૌધરીનું સ્વાગત કૃષ્ણાબેન પોતાના હસ્તે ફુલારથી અને સાલથી કરી રહ્યા છે હા હા અને ત્યાર પછી સતીશભાઈ રબારી આહા લોક સ્વાગત કરશે આપણે બધા તાળીઓના ગગારથી વધાવશું અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ અમારા સાહેબ શ્રી એને એમ કહેવાય કે જ્યારે પણ જરૂર પડે ત્યારે સેવામાં તત્પર હોય છે એવા રાકેશભાઈ વંજારા સાહેબનું સ્વાગત અમારા શ્રી મનસિંહ કરી રહ્યા છે રામદાસજી તાળીઓના ગગારથી વધાવશું હા મોટા ત્યાર પછી ચંદનબેન મેઘાણી એમનું સ્વાગત કરીને વિનંતી કરીએ કે સરસના આપણા માનવંતા કલાકાર લોક ગાયિકા અમારા અરવિંદભાઈ હાર હોય ને પુરુષ ને હાર ભારી ક્યારે બીક લાગે ખબર છે કે લગ્ન કર્યા પછી જે પુરુષ પછતાય ને એના હાર ભાર એટલે દૂર ભાગે કેમ કે ચોરીમાં 4 ફેરા પહેર્યો હોય અને હાર પહેરીને જે હાર પહેર્યો અને ચોરીને 4 ફેરા ફર્યા અને પછી આખી જિંદગી ફરતો રહે એટલે હાર ભારીને મને બીક લાગે છે એટલે મારું સ્વાગત હાર ના પહેરાવતા કાકા ખાલી સાલ ઓટાળો બહુ બીક લાગે છે કાકા મારી આશા ત્યાર પછી સંજય બાપુ ડોન એટલે બાપુ ડોન એનું બહુ ગીત ચાલ્યું છે એનું એમ કેવું અને રિધમના આમ કહેવાય કે જેમ અનાજમાં ઘઉં રાજા શાકભાજીમાં બટાકા રાજા અને રિધમ હોય એમાં ઓર્ગન રાજા એટલે એમનું સ્વાગત કરીએ એટલે આખી ટીમનું સ્વાગત થઈ ગયું કહેવાય અમારા અનિલભાઈ ઓર્ગન માસ્ટર સાલ ઉડાડો લાવ મારી સાલ એમ ના આપો બરાબર છે હા બસ એમ નહીં શિયાળો હોત તો ના પણ ઉનાળો છે લાલુ શિયાળામાં તો મારે સાલની જરૂર પડે